खींचो न कमानों को न तलवार निकालो, जब तोप मुकाबिल हो तो अखबार निकालो। આ પ્રખ્યાત શેરમાં કવિ અકબર ઇલાહાબાદીએ પત્રકારત્વની તાકાત વર્ણવી છે। ગુજરાતના 3 પત્રકારો જેમણે સામાન્ય નાગરિક માટે લોકો સાથે રહીને લોક સમસ્યાના ઉકેલનો પ્રયાસ માત્ર નહીં પણ પરિણામ પણ અપાવ્યું છે। સામાન્ય લોકોની પીડા હોય, સ્ત્રીઓના પ્રશ્ન હોય કે છેવાડાના માણસની સમસ્યા હોય, તેમને વાચા આપી સરકારના પાયા હચમચાવવામાં માહિર વ્યક્તિત્વ એટલે કે દેવાંશી જોશી। સરકાર માટે તેમના શબ્દો શસ્ત્ર બન્યા તથા તથ્યોને તોડ્યા મરોડ્યા વગર સત્યને જનતા સમક્ષ મૂકનાર વ્યક્તિત્વ એટલે તેજલ શુક્લા। સત્તા સામે સત્ય બોલવાની હિંમત અને સામાન્ય નાગરિકની લડાઈ પોતાની લડાઈ સમજી સમસ્યાને વાચા આપતો બુલંદ અવાજ એટલે યશપાલસિંહ ચૌહાણ। આ ત્રણેય વ્યક્તિત્વને ગુજરાતના લોકો એક આશા અપેક્ષા સાથે જુએ છે। તેમના સચોટ અને સત્યતા ભર્યા અહેવાલોએ તેમને પત્રકાર આલમમાં વિશેષ ઓળખ આપી છે। આજે વાત કરવી છે આ ત્રણેય જાબાજ પત્રકારોની તથા તેમને મળેલ વિશેષ સન્માનની। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા। આજે વાત સમાચારની નથી કરવી પણ સમાચાર આપનારોની વાત કરવી છે। લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતું પત્રકારત્વ આજે કયા રસ્તે છે? શું માઇક પકડીને બૂમો પાડવી એ પત્રકારત્વ છે? શું સત્તાના ગુણગાન ગાવા એ પત્રકારત્વ છે? ના, પત્રકારત્વ એ છે જે સત્તાને પ્રશ્ન પૂછવાની હિંમત રાખે છે અને સમાજના છેલ્લા માણસની વ્યથાને ગાથામાં તબદીલ કરી શકે। આજના પત્રકારોએ યાદ રાખવું જોઈએ કે તેમને કોઈ પક્ષનું નથી થવા, તેને માત્ર સત્યના પક્ષમાં રહેવાનું છે। જે દિવસે પત્રકાર સત્તા કે સિસ્ટમના ડરથી ડરવા લાગે તે દિવસે પત્રકારત્વનું મૃત્યુ થાય છે અને એ વાસ્તવિકતા છે। પથ્થર જેવી હકીકતોને જ્યારે સંવેદનાની કલમ અડે ત્યારે સાચું રિપોર્ટિંગ બને, પણ હાલ તમને આવું પત્રકારત્વ ખૂબ જૂજ જોવા મળે છે। પત્રકારત્વમાં જ્યારે ભલભલાના અવાજ દબાઈ જતા હોય ત્યારે એક વ્યક્તિ એવી છે જેની કલમ ક્યારેય થાકી નથી અને એ નામ છે પ્રશાંત દયાળ। તેમણે જેલમાં રહીને કેદીઓના જીવન પર લખ્યું હોય કે પછી ગુજરાતના મોટામાં મોટા એન્કાઉન્ટર કેસની અંદરની વિગતો બહાર લાવી હોય, પ્રશાંત દયાળે ક્યારેય સત્તાના સીમાડા નથી જોયા। તેમનું પત્રકારત્વ માત્ર બ્રેકિંગ ન્યૂઝ નથી પણ અન્યાય સામેની એક અવિરત લડાઈ છે। કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ પ્રશાંત દયાળના કિસ્સામાં તેમના પત્ની શિવા એ માત્ર જીવન સંગીની નહોતા પણ તેમના પત્રકારત્વના સંઘર્ષના સાક્ષી અને શક્તિ હતા। પત્રકાર જ્યારે જોખમો ખેડતો હોય ત્યારે ઘર સંભાળનારી વ્યક્તિ કેટલી મજબૂત હશે તેની કલ્પના શિવા દયાળના જીવન પરથી આપણે લગાવી શકીએ। તેમના નિધન બાદ પ્રશાંત દયાળે રડવાને બદલે તેમની સ્મૃતિને જીવંત રાખવાનો એક અનોખો માર્ગ પસંદ કર્યો અને એ માર્ગ એટલે શિવા એવોર્ડ। આ એવોર્ડ કોઈ સરકારી સન્માન નથી, આ એવોર્ડ કોઈ કોર્પોરેટ હાઉસની મહેરબાની નથી, આ એવોર્ડ એક પત્રકાર દ્વારા બીજા પત્રકારના લોહી પરસેવાને આપતી સલામી છે। શિવા પત્રકાર સન્માન 50 વર્ષથી ઓછી ઉંમરના પત્રકાર અને તેના પડકાર ભર્યા વ્યવસાયમાં પડખે ઊભા રહેનાર પરિજનોને આપવામાં આવે છે। જેવી રીતે શિવાની બહેન અડીખમ રીતે પ્રશાંત દયાળની સાથે રહ્યા તેવી જ રીતે પત્રકારોના જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર પત્રકારોના પરિજનો અને પત્રકારોને મળે છે। આ વર્ષના શિવા પત્રકારત્વ સન્માનના વિજેતાઓ છે દેવાંશી જોશી, તેજલ શુક્લ અને યશપાલસિંહ ચૌહાણ। આ ત્રણેય પત્રકારોને સન્માન મળ્યું છે ત્યારે સાબિત થાય છે કે ગુજરાતમાં નિર્ભય પત્રકારત્વની જ્યોત હજુ પણ પ્રજ્વલિત છે। પ્રશાંત દયાળે આ ત્રણેયમાં કદાચ પોતાની એ જ જીદ જોઈ હશે જે તેમણે વર્ષો સુધી જાળવી રાખી છે। આ માત્ર સન્માન નથી પણ આવનારી પેઢીના પત્રકારો માટે એક દિશા સૂચક છે। જો તમારી પાસે સત્ય છે તો તમે તમારી સાથે આખું જગત છે અને સલામ છે પત્રકારોને જે આજે પણ આ પત્રકારત્વને જીવંત રાખે છે। શિવા સન્માનનો કાર્યક્રમ 22 ફેબ્રુઆરીએ નવજીવન પરિસરના જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં યોજવામાં આવ્યો હતો। તેમાં દેવાંશી જોશી અને તેમના સાસુ હંસાબહેન, તેજલ શુક્લ અને તેમના માતૃશ્રી ઇન્દુબહેન, યશપાલસિંહ ચૌહાણ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબાને સન્માનિત કરવામાં આવ્યા। ત્રણેય પત્રકારો છે 2.5 દાયકાથી પડકારોને ઝીલીને પત્રકારત્વ કરે છે। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતનો બુલંદ અવાજ અને જમાવટ મીડિયાના ફાઉન્ડર દેવાંશી જોશી। જમાવટ ચેનલથી ઘરે ઘરે પહોંચેલા દેવાંશી જોશીનો જન્મ મહીસાગરના નાનકડા એવા ગામમાં થયો। ત્યારબાદ શિક્ષણ માટે અમદાવાદ આવ્યા। શિક્ષણ લીધા બાદ મીડિયા હાઉસમાં કામ પણ કર્યું, પણ કહેવાય ને કે અંદરથી આનંદ ન આવે તો એ કામ માટે આપણે ગમે એટલું વળતર આપવામાં આવે પણ એ વળતર આપણા માટે નકામું સાબિત થાય। આવું જ કંઈક દેવાંશી જોશી સાથે પણ થયું।
નામચીન કંપનીઓમાં કામ કરવા છતાં તેમને કશુંક ખૂટતું લાગ્યા કરતું, અને ખૂટતું પૂર્ણ કરવા ઓગસ્ટ 2022માં તેમણે ગુજરાતીઓ સાથે મળીને જમાવટ નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરી. ત્યારથી લઈને આજ સુધી તેમની સફર ખૂબ કઠિન હતી. એકવાર ધાર્યા પછી મક્કમ મન રાખી હિંમત હાર્યા વગર લક્ષ્ય સુધી પહોંચવાનું કાર્ય દેવાંશી જોશીએ કર્યું છે. તેમના કાર્યની વાત કરવામાં આવે તો સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના હોય, વડોદરા હણીબૂટ કાંડ હોય કે કુદરતી હોનારતો હોય, તેમની જે કાર્યનિષ્ઠતા છે આખા ગુજરાતે જોઈ હતી. અને કહેવાય છે કે માણસ નામ કરતા કામથી ઓળખાવવું જોઈએ. કામ માણસનું નામ આપોઆપ બનાવી દે છે, અને આજે દેવાંશી જોશીએ કરેલા કામો થકી આખું ગુજરાત તેમને ઓળખે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે એમના પત્રકારત્વમાં એટલી તાકાત છે કે નેતા કે અધિકારી તેમને ઇન્ટરવ્યુ આપતા પહેલા એક વિચાર કરે છે. આપણે એક કહેવત બોલીએ છીએ કે દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તેવી જ રીતે સફળ સ્ત્રી પાછળ પણ ઘણા બધા લોકો અને ખાસ પિતા, પતિ અને ભાઈનો મહત્વનો રોલ હોય છે. અને જ્યારે કોઈ સ્ત્રીના લગ્ન થઈ જાય ત્યારે તેના માટે લગ્ન જીવન સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું ખૂબ કઠિનાઈ ભર્યું થઈ જતું હોય છે. પણ દેવાંશી જોશીને એક એવા સંગાથી મળ્યા કે તેમના જીવનના દરેક ઉતાર ચઢાવમાં સંકેત નામના સહારાએ તેમને હિંમત અને સથવારો પૂરો પાડ્યો. સાથે જ પરિવારજનોનો પણ એટલું જ સાથ તેમના માટે મહત્વપૂર્ણ રહ્યો. આજે દરેક ઘરમાં દેવાંશી જોશીના સમાચાર જોવામાં આવે છે, અને લોકોને એક વિશ્વાસ હોય છે દેવાંશી બેન દ્વારા જે એનાલિસિસ કરવામાં આવે છે તેમાં ઘટનાનું સંપૂર્ણ અને સત્ય સાથે તે સચોટ વિશ્લેષણ કરશે. આજે પણ તમે જ્યારે એમના વિડીયો જુઓ ત્યારે તમને એમની મીઠી ભાષા અને શબ્દો છે તમને છેલ્લે સુધી ખેંચી રાખ્યા છે. આવું નિર્ભય પત્રકારત્વ કરતા દેવાંશી જોશી સમગ્ર ગુજરાત માટે ગૌરવ છે. આવો જ બીજો ચહેરો એટલે યશપાલસિંહ ચૌહાણ. ભાવનગરના યશપાલસિંહ ચૌહાણ 10 વર્ષની ઉંમરથી તેમના ફોટો જર્નાલિસ્ટ પિતા હઠીસિંહની સાથે છબી કલાના પાઠ લેતા. હઠીસિંહ એક વખત કવરેજ કરવા ગયેલા ત્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા જતા તેમને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી. પિતાનું કામ 12 વર્ષના નિશાળ્યા યશપાલસિંહે ભણતર સાથે ચાલુ રાખ. સમય જતા સૌરાષ્ટ્રના ઘણા બધા અખબારો માટે ફોટોગ્રાફી અને પછી રાજ્યની કેટલીક ચેનલો માટે વિડીયોગ્રાફી પણ તેમણે કરી. દબાણ તેમજ ધમકીઓ વચ્ચે તેમણે કરેલા કવરેજ અને વહોરેલા જોખમોના અનેક દાખલા છે. યશપાલસિંહ ચૌહાણની દુનિયા માત્ર સમાચારો સુધી સીમિત નથી. તેઓ મોલ્ડિંગ અને વેલ્ડિંગ માટે પણ સારી રીતે કામ કરી રહ્યા છે. ભાવનગરમાં બનેલી કોઈ પણ ઘટના હોય, જ્યાં સુધી સ્ટોરીનું પરિણામ ન આવે ત્યાં સુધી યશપાલસિંહ મહેનત કરે છે. અને ઘણા બધા એવા કિસ્સાઓ પણ છે જેમાં તેમની ભૂમિકાથી લોકોને લાભ પણ થયો છે. તો ગુજરાતના ભાવેડાના યશપાલસિંહ ચૌહાણને પણ શિવા પત્રકારત્વ સન્માન દ્વારા સન્માનિત કરાયા છે. અને ત્રીજો ચહેરો જેમની કલમમાં સરકારના પાયા હચમચાવી નાખવાની તાકાત છે એવા તેજલ શુક્લા. સરકાર માટે તેમના શબ્દો શસ્ત્ર બને છે, અને તથ્યોને તોડ્યા મરોડ્યા વગર સત્યને જનતા સમક્ષ મૂકનાર વ્યક્તિત્વ તેજલ શુક્લએ પોતાની કારકિર્દી અને સમાજ સેવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે ફિલ્ડ રિપોર્ટિંગની મહત્વની ભૂમિકા હોય, સ્ટુડિયોમાં બેસીને આપણે સમાચાર વાંચવા અને ઓન ગ્રાઉન્ડ સમાચારો વિશે જાણકારી મેળવવી ખૂબ અઘરું અને સાહસભર્યું કામ હોય છે. ઘણી વખત પત્રકારો પર હુમલા થવાના કિસ્સાઓ પણ આપણે જોયા છે. ત્યારે 2.5 દાયકા પહેલા મહિલા તરીકે મેદાનમાં ઉતરી સમાચારનું સત્ય જાણવું અને સચોટ સત્ય લોકો સુધી પહોંચાડવાનું મહિલા માટે એક યુદ્ધ લડવા જેવું કામ હતું, અને તે તેજલ શુક્લએ કરી બતાવ્યું. તેજલ શુક્લએ જય હિન્દ અખબારના પૂર્તિ વિભાગથી શરૂઆત કરી. અનેક જોખમો અને કહેવાય છે કે અનેક એવી પરિસ્થિતિઓમાં તેમણે રિપોર્ટિંગ પણ કર્યું. અનેક મોરચાઓમાં તે ઝઝુમ્યા પણ ખરા, અને પોતાની અંદર રહેલી કળાને આધારે આજે તેજલ શુક્લની ગણના એક સાહસિક પત્રકાર તરીકે થાય છે. ગુજરાતના સાહસિક પત્રકારોને મળેલું સન્માન અને તેમના સંઘર્ષની કહાની યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. ફરી એક વખત ત્રણેય પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.